જામનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026નું આયોજન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના ઉપક્રમે ટુર્નામેન્ટનું આયોજન। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 61 કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। કુલ 136 ખેલાડીઓ સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે। સ્પર્ધામાં 78 વિદ્યાર્થી ભાઈઓ અને 58 વિદ્યાર્થી બહેનો ભાગ લઈ રહ્યા છે। રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લાઓના ખેલાડીઓ જામનગર પહોંચ્યા। ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમત દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને વ્યૂહાત્મક કૌશલ્યનો વિકાસ। ખેલાડીઓ વચ્ચે રસપ્રદ અને કાંટાની ટક્કરની મેચો યોજાઈ રહી છે। વિજેતા ખેલાડીઓ રાજસ્થાન ખાતે યોજાનારી ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ચેસ સ્પર્ધામાં ભાગ લેશે। વિજેતા ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે। યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડતી સ્પર્ધા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આજરોજ જામનગર મહાનગર ખાતે ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું અધ્યક્ષતા કરવાની જામનગરને જ્યારે મેજબાની મળી હોય ત્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અને જામનગરનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને એમને અભિનંદન આપું છું। આ ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટમાં લગભગ 60થી વધારે કોલેજીસમાંથી 175 કરતાં વધારે દીકરા દીકરીઓએ આજે પાર્ટિસિપેટ કર્યું। આ આવનારા સમયમાં અહીંથી સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ ફર્ધર ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરશે, પરંતુ જે કોલેજમાં આ ચેસ ટુર્નામેન્ટ આકાર રહી રહી છે ત્યારે એજે દોશી ભવન સાથે સાથે ભાઈ શ્રી તોસીફભાઈ એમની આગેવાનીમાં આ સંપૂર્ણ આયોજન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે એમને પણ હું વ્યક્તિગત રીતે આભાર અને અભિનંદન આપું છું। આવનારા સમયમાં જામનગર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સારા એથ્લીટ્સ અને આ પ્રકારની વિવિધ રમતગમતોને યોગ્ય રીતે મંચ મળે, પ્લેટફોર્મ મળે એ માટે જામનગર કટિબદ્ધ છે। યુનિવર્સિટીના માધ્યમથી સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અમે કટિબદ્ધ છીએ। સાથે સાથે કોમનવેલ્થ ગેમ્સ જે 2026માં ભારતીય એથ્લીટ્સોએ જે પ્રદર્શન કર્યું અને લગભગ 39 જેટલા મેડલ્સ આપણને મળ્યા છે, એ તમામે તમામ રમતગમત વીરોને પણ હું આ મંચના માધ્યમથી હાર્દિક શુભકામનાઓ આપું છું। આવનારા સમયમાં જ્યારે આપણે 2030ના કોમનવેલ્થની મેજબાની અમદાવાદ અને ગુજરાત ખાતે થઈ રહી હોય એ સમગ્ર ભારત માટે ખૂબ ગૌરવની વાત છે, ત્યારે પૂર્ણ હું આ ટુર્નામેન્ટના પ્રત્યેક પાર્ટિસિપન્ટને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં આ એથ્લીટ્સ દેશનું પ્રતિનિધિત્વ કરી અને દેશનું નામ રોશન કરે એ જ અભ્યર્થના।